ગુડ આફ્ટરનૂન ઓલ ફ્રેન્ડ્સ, બધા જ વિદ્યાર્થી મિત્રોને ગુડ આફ્ટરનૂન. બાયોલાઇફ બાયોલોજીની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 8 સેલ ધ યુનિટ ઓફ લાઈફ. સેલ ધ યુનિટ ઓફ લાઈફ ની અંદર આપણે સ્ટડી કરીએ છીએ. આપણો આજનો નેક્સ્ટ ટોપિક છે એ છે આપણો ગોલ્ગી એપેરેટસ. ગોલ્ગી એપેરેટસ આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે. બહુ જ ઈઝી છે, બહુ જ ઈઝી ટોપિક છે. જો તમે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને એના ટાઈપ્સ તમે સ્ટડી કર્યા હોય તો એની અંદર મેં અહીંયા બતાવેલું છે. આ મારું રફ વર્ક છે, જે બોર્ડ વર્ક આપણે તમે કહો તો આ આપણું બોર્ડ વર્ક છે. તેના પર આ બોર્ડ વર્ક પછી હું તમને એક સેલની ઇમેજ બતાવીશ, જેની અંદર ગોલ્ગી એપેરેટસ ઓર્ગન પર્ટિક્યુલરી કઈ સાઇડ ઉપર પ્રેઝન્ટ છે એ પણ આપણે જોવાનું છે. ગોલ્ગી એપેરેટસ ફ્યુઝ, અહીં તમે જોઈ લો ગોલ્ગી એપેરેટસ. એનું ડિટેલ આપણી બુક્સ ની અંદર થોડીક એવી આપેલી છે કે કેમિલિયો ગોલ્ગી નામનો એક સાયન્ટિસ્ટ હતો. એને ફર્સ્ટ ટાઈમ આ ગોલ્ગી એપેરેટસ ઓર્ગન સેલની અંદર ઓબ્ઝર્વ કર્યું. અને ઓવલ એક બર્ડ છે. આઈ થિંક તમે ઓવલ્સ ને જાણતા જ હશો, ઓવલ જોયું પણ હશે ઘણા સ્ટુડન્ટે. વોઇસ કટ થાય છે. હેલો, ઓકે, હવે આવ્યો વોઇસ? હેલો, હા સર, આવ્યો. ઓકે. યસ સર, આવે છે. ઓકે. કેમિલિયો ગોલ્ગી ઇન 1898 ની અંદર જે આપણો કેમિલિયો ગોલ્ગી સાયન્ટિસ્ટ છે, એને ફર્સ્ટ ટાઈમ સેલની અંદર ગોલ્ગી એપેરેટસ ઓર્ગન જોયું. એટલા માટે એને ગોલ્ગી બોડી પણ કહેવામાં આવ્યું. એના ડિપેન્ડિંગ એને બીજું નામ આપ્યું ગોલ્ગી બોડી. થોડો ટાઈમ ગયો પછી આ જે કેમિલિયો ગોલ્ગી છે એ ગોલ્ગીએ જે ઓર્ગન ફર્સ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું, તો એના નામ ઉપરથી આ ઓર્ગન છે એને ગોલ્ગી બોડી એટલે કે ગોલ્ગી ઓર્ગન. કોઈ પણ ઓર્ગન નું પર્ટિક્યુલરી નામ નહોતું, પણ ફર્સ્ટ ટાઈમ જે સાયન્ટિસ્ટે એ ઇન્વેન્શન કર્યું, જોયું, એનું સ્ટડી કર્યું અને એની ડિટેલ લોકો સુધી પહોંચાડી. એને ડિપેન્ડિંગ થોડા ટાઈમ પછી આ ઓર્ગનને ગોલ્ગી બોડીઝ તરીકે ઓળખાયું. કેમિલિયો ગોલ્ગી નામનો સાયન્ટિસ્ટ 1898 ની અંદર એને આ જોયું. એ બધી નોર્મલ ડિટેલ છે, મતલબ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે આપતો ગોલ્ગી એપેરેટસ નો, કે ભાઈ ગોલ્ગી એપેરેટસ ના જે ઇન્વેન્શન કરતા જે સાયન્ટિસ્ટ છે, રિસર્ચ કરતા સાયન્ટિસ્ટ કયા હતા, એમના નામ ઉપરથી ગોલ્ગી એપેરેટસ ને શું નામ આપવામાં આવ્યું, એ બધી વાત છે. ધેન આફ્ટર હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. તો આપણે આ ફિગરની અંદર ગોલ્ગી એપેરેટસ નું સ્ટ્રક્ચર જોવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ગોલ્ગી એપેરેટસ નું મેં સ્ટ્રક્ચર આપેલું છે. તો ગોલ્ગી એપેરેટસ છે એ ઘણી બધી નાની સિસ્ટનીઓની બનેલી છે. તમે આજે જોઈ શકો છો ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે. આ બધા જે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે એ બધી જે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે એને મેં અહીંયા નામ આપેલું છે સિસ્ટરની. તો આ ઘણી બધી નાની નાની સિસ્ટરની ટ્યુબ જેવી, સાથે સાથે ટ્યુબ જેવું એનું ફંક્શન છે. અને ફ્લેટ ડિસ્ક શેપ, ડિસ્ક તમે જોયું હોય ને, આ ટાઈપની ડિસ્ક હોય. તમે ઘરે ચા પીવાની બેનો રકેબી પણ જોતા હોય તો આ ટાઈપની રકેબી હોય. તો ફ્લેટ અને ડિસ્ક શેપ, આ ટાઈપની ફ્લેટ અને ડિસ્ક શેપ જે સિસ્ટરની છે, એ બધી સિસ્ટરની ફ્યુઝ થઈને આખું એક ઓર્ગન છે એ ક્રિએટ કરે છે, જેને કહેવાય છે ગોલ્ગી એપેરેટસ. આવડશે એટલું? હેલો, તમારો વોઇસ બહુ જ કટ થાય છે. વોઇસ મારો બહુ જ કટ થાય છે, એવું છે? સર, તમારો વોઇસ વોઇસ કટ થાય. સર. ઓકે, મે બી નેટવર્ક ઇશ્યુ લાગે છે મને. ઓકે, એક કામ કરો, તમને હવે વોઇસ આવે છે વ્યવસ્થિત? હેલો, હા, હવે આવ્યો સર. ઓકે, હા હા, આવે છે સર. ઓકે. ગોલ્ગી એપેરેટસ. હેલો, હેલો. હા, વોઇસ આવ્યો બેટા?
હા ઓકે હા સર આવ્યો. ઓકે નેટવર્ક ઇશ્યુ આજે થોડોક લાગે છે મને. હું વરસાદી વાતાવરણ છે, મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયો, સો મે બી થોડોક ઇશ્યુ રહેશે, કાંઈ વાંધો નહીં. આપણે હું હવે એક એવી ફેસિલિટી પણ આપું છું તમારા માટે કે આ જે વિડીયો હું અહીંયા સ્ટડી કરાવું છું એ વિડીયો રેકોર્ડ કરું છું. એ રેકોર્ડ થયેલો વિડીયો હું યુટ્યુબની અંદર અપલોડ કરીને તમને લિંક મોકલી દઈશ. જો તમારે ક્યાંય પણ વચ્ચે કમી રહી ગઈ હોય, એટલે કે ત્રુટી કે કાંઈ ન સમજાણું હોય, વોઇસ પ્રોબ્લેમ તમારા સુધી વોઇસ ન આવ્યો હોય, તો એ ફરીથી તમે રિવાઇઝ કરી શકશો. ઓકે, આપણે મે બી આ નેટવર્ક ઇશ્યુનું સોલ્યુશન કાંઈક તો કરવું જ જોશે. હું ટ્રાય કરું છું, જો જગ્યા ચેન્જ કરીને કે કોઈ બીજી જગ્યાએ જો નેટવર્ક સારું આવતું હોય તો આપણે એવું કંઈ પણ કરીશું. બટ ઓકે, હેલો 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 ઓકે, વોઇસ આવ્યો? ઓકે, તો આ જે આપણે વાત કરતા હતા ગોલ્ગી એપેરેટસ, જે ગોલ્ગી એપેરેટસ છે એ ફ્લેટ અને ડિસ્ક શેપના જે સેક છે, જેને આપણે નામ આપ્યું છે સિસ્ટરની, આ સિસ્ટરની બનેલી છે. આ સિસ્ટરનીનો જે ડાયામીટર છે એ 0.5 માઇક્રોમીટર ટુ 1 માઇક્રોમીટર જેટલો ડાયામીટર છે. તમે જોઈ શકો છો 0.5 માઇક્રોમીટર ટુ 1 માઇક્રોમીટર જેટલો ડાયામીટર મેં લખેલો છે સિસ્ટરની. એનો શેપ છે ફ્લેટ એન્ડ ડિસ્ક લાઇક, ડિસ્ક જેવો ફ્લેટ શેપ છે. તો આવી ઘણી બધી સિસ્ટરની આજે એક બેક ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એ વન સિસ્ટરની, આ સેકન્ડ, then after third, then after four and then after five, આવી ડિફરન્ટ સેલની અંદર જે ગોલ્ગી એપેરેટસ છે એની અંદર આ સિસ્ટરની જે નંબર્સ ઓફ સિસ્ટરની છે એ ડિફરન્ટ, મતલબ કોઈ સેલની અંદર ગોલ્ગી એપેરેટસની અંદર 5 સિસ્ટરની હશે, કોઈની અંદર 4 હશે, કોઈની અંદર 3 હશે, કોઈની અંદર 6 હશે, કોઈની અંદર 10 હશે. મતલબ એની જે નંબર્સ ઓફ સિસ્ટરની છે એ સ્પેસિફિક નથી કે 5 એટલે 5, એવું કોઈ સ્પેસિફિક છે નહીં. એટલે ડિફરન્ટ ટાઈપના સેલની અંદર સિસ્ટરની જે સંખ્યા છે એ જેના એના જે નંબર્સ છે એ સેમ નહીં હોય. ડિફરન્ટ સેલની અંદર સિસ્ટરની જે વેલ્યુ, એનો જે નંબર્સ છે એ ડિફરન્ટ હશે. ધેન આફ્ટર આ બધી જ સિસ્ટરની છે એ ફ્યુઝ થાય છે, એકબીજા સાથે ફ્યુઝ થાય છે. તમને અહીં બતાવી દઉં છું, બધી સિસ્ટરની છે એ ફ્યુઝ થાય છે. તમે જોઈ શકો છો આ સિસ્ટરની અહીંયા ફ્યુઝ થયેલી છે, આ સિસ્ટરની અહીંયા બીજી સિસ્ટરની સાથે ફ્યુઝ થાય છે. તો બધી સિસ્ટરની એકબીજા સાથે ફ્યુઝ થઈને એક ઓર્ગન બનાવે છે જેને આપણે ગોલ્ગી એપેરેટસ કીધું. ધેન આફ્ટર ગોલ્ગી એપેરેટસ બે પાર્ટમાં ડિવાઈડ છે. એક એનો જે પાર્ટ છે એને સિસ પાર્ટ, હેલો યસ સર. ઓકે, યસ સર. આપણે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ વારે નેટવર્ક ઇશ્યુના કારણે. ઓકે, તમે લિંક રેજો, આઉટ ના થઈ જતા, એવું થાય તો ફરીથી આપણે જોઈન થવાનું. ઓકે, ગોલ્ગી એપેરેટસ સિસ અને ટ્રાન્સ છેડા, એના જે બે પાર્ટ છે, ગોલ્ગી એપેરેટસને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. જે એના બે નેક એટલે એવું કહેવાય કે એના બે છેડા, જે એના જે બે પાર્ટ છે એ બે પાર્ટ, એમાંથી એક પાર્ટનું નામ આપવામાં આવ્યું છે સિસ અને સેકન્ડ પાર્ટનું નામ આપવામાં આવ્યું છે ટ્રાન્સ. તો આ બે પાર્ટ છે ગોલ્ગી એપેરેટસના, સિસ અને ટ્રાન્સ. હવે એવો ક્વેશ્ચન થાય ઘણા સ્ટુડન્ટને કે સર આમાં સિસ કયો અને ટ્રાન્સ કયો, કાંઈ એવું સ્પેસિફિક છે? તો હા, જે ઈઆર બાજુ ફ્યુઝ થયેલો છે, ઈઆર આવી, હું તમને આખા સેલનું અહીંયા તમે જુઓ, આખો સેલ છે તો આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસની સરાઉન્ડિંગ આ ઈઆર સ્ટાર્ટ થાય. ઈઆર પછી આ જે ગોલ્ગી એપેરેટસ સ્ટાર્ટ થાય છે. તો આ ગોલ્ગી એપેરેટસનો જે ઈઆર બાજુનો જે છેડો છે, આ જે ભાગ છે એને આપણે સિસ કહેવાનું છે. અને જે ઈઆરની સામેની બાજુનો, એટલે કે ઈઆર તરફ નહીં પણ ઈઆરની સામેની બાજુનો એ જે છેડો છે એ આપણો ટ્રાન્સ છેડો છે. સમજાય છે? સિસ અને ટ્રાન્સ છેડો જે ઈઆર સાથે, એટલે કે ઈઆરની સાઈડ, એટલે કે અહીંયા મેં આપણે બતાવેલું છે. યસ, તમે અહીં જોઈ શકો છો, આ ગોલ્ગી છે, ગોલ્ગી એપેરેટસ છે. તો ગોલ્ગી એપેરેટસનો જે આ પાર્ટ છે, આ જે પાર્ટ છે એ આપણો સિસ છે, અને આ જે પાર્ટ છે, તમારો કર્સર જ નથી દેખાતો.
ઓકે, કર્સર નથી દેખાતું, બટ કલર દેખાય છે. હા દેખાય. ઓકે, તો આ જે પાર્ટ છે જે સેલ મેમ્બ્રેન સેલ વોલ બાજુની સાઈડ છે એ આપણો પાર્ટ છે એ સીસ છે. તેના આફ્ટર આ જે પાર્ટ છે આપણો જે ઈઆર તરફ આવેલો છે, સોરી, આ જે પાર્ટ છે આપણો એ ટ્રાન્સ છે, જે સેલ મેમ્બ્રેન તરફ આવેલો છે, અને જે ઈઆર તરફ આવેલો પાર્ટ છે એ સીસ છે. ઓકે, તેના આફ્ટર સીસ અને ટ્રાન્સફર એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ છે, જુદા નથી. તમે જોઈ શકો છો આ છેડો અને આ છેડો એ સિસ્ટરની એકબીજા સાથે ફ્યુઝ થઈ છે, એ ફ્યુઝ થઈને એકબીજા સાથે જોડાયેલા છે. હવે આ ઈઆર નું ફંક્શન શું? આ ઈઆર નું ફંક્શન શું છે? સોરી, જે ગોલ્ગી એપેરેટસ છે એનું ફંક્શન શું? તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ પ્રોડ્યુસ કરે છે. ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ પ્રોડ્યુસ કરે છે. હાઉ? તો જે ઈઆર છે, ઈઆર આપણે સમજ્યા કે ઈઆર પાસે રાઇબોઝોમ્સ આવેલા છે. રાઇબોઝોમ્સ છે એ પ્રોટીન સિન્થેસિસ કરે છે. આ પ્રોટીન સિન્થેસિસ થાય એ પ્રોટીન છે એ આ ઈઆર માંથી આવેલા પ્રોટીન ગોલ્ગી એપેરેટસના સીસ પાર્ટમાંથી, જે સીસ પાર્ટ છે ગોલ્ગી એપેરેટસનો, એ સીસ પાર્ટમાંથી એન્ટર થાય છે ગોલ્ગી એપેરેટિસની સિસ્ટરનીમાંથી એન્ટર થતો આ સાઈડ બહાર આવશે. ટ્રાન્સ સાઈડ થી એ આઉટર સાઈડ બહાર આવશે. જ્યારે એ બહાર આવે છે ત્યારે એ ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ્સમાં કન્વર્ટ થઈ ગયો હોય છે. સમજાય છે એટલું બેટા? હેલો, નહીં સર. યસ યા નો? હા સર સમજાણું. ઓકે, એટલે કે વન ટાઈપ ઓફ મશીન હોય તો એક સાઈડ એટલે કે સીસ છેડા સાઈડ થી પ્રોટીન નાખો તો ટ્રાન્સ સાઈડ થી તમને ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ્સ મળે. ક્લિયર? સર પાછું એકવાર રિપીટ કરશો? ઓકે, યસ. જો ઈઆર છેડો છે, હવે ઈઆર આપણને ખબર છે, ઈઆર પાસે રફ ઈઆર છે, એની સરફેસ ઉપર રાઇબોઝોમ્સ છે, અને રાઇબોઝોમ નું ફંક્શન છે પ્રોટીન સિન્થેસિસ કરવાનું. અને આ પ્રોટીન જે સિન્થેસિસ થઈને રિલીઝ થાય છે એ પ્રોટીન સીસ ગોલ્ગી એપેરેટસના સીસ પાર્ટ ઉપર પ્રેઝન્ટ હોય છે. અહીંયા આવે છે, અહીંયા આવીને આ બધી જ સિસ્ટરનીમાંથી પાસ આઉટ થાય છે. જેટલી સિસ્ટરની છે એ બધી સિસ્ટરની માંથી પાસ આઉટ થાય છે. પાસ આઉટ થઈને સર તમારો વોઇસ કટ થાય છે. ઓકે, હવે આવે છે અવાજ? હેલો, હા આવ્યો. ઓકે. જે સીસ પાર્ટ છે ગોલ્ગી એપેરેટસ નો, ત્યાંથી આ જે પ્રોટીન ઈઆર માંથી રિલીઝ થયેલા પ્રોટીન સીસ પાર્ટ માંથી ગોલ્ગીના જે સીસ પાર્ટ છે એમાંથી એન્ટર થઈને બધી સિસ્ટરની માંથી પાસ આઉટ થાય છે. બધી સિસ્ટરમાંથી પાસ આઉટ થઈને એ ટ્રાન્સ જે સાઈડ છે ગોલ્ગી એપેરેટસની, ટ્રાન્સ છેડો એવું કહેવાય કે ટ્રાન્સ સાઈડ, એ ટ્રાન્સ સાઈડમાંથી ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડમાં કન્વર્ટ થઈને બહાર આવે છે. હવે સમજાણું? એટલે કે આપણી જે ગોલ્ગી એપેરેટસ છે એનું ફંક્શન છે કે જે ઈઆર પ્રોટીન રિલીઝ કરે છે એને કન્વર્ટ કરે છે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સ ની અંદર. સમજાઈ ગયું? હા. યસ યા નો? યસ સર. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ આપણું ઓર્ગન છે લાઇસોઝોમ્સ. બહુ જ ઈઝી ઓર્ગન છે. જો તમને ગોલ્ગી એપેરેટસ સમજાશે તો જ તમે લાઇસોઝોમ્સ, મને કોઈએ પૂછેલું પણ છે પ્રીવિયસ લેક્ચરમાં કે સર લાઇસોઝોમ શું છે, એનું ફંક્શન શું છે. આઈ થિંક નેન્સીએ પૂછેલું અથવા તો ક્રિશા કોરાટ કા ક્રિશા ભયાણીએ પૂછેલું, મને એક્યુરેટ યાદ નથી કે લાઇસોઝોમ નું ફંક્શન, લાઇસોઝોમ્સ, ત્યારે મેં કીધું હતું. હેલો, હેલો. યસ સર. હા યસ સર. ઓકે, તો આ લાઇસોઝોમ્સ નું ફંક્શન હવે બહુ જોવાનું છે. બહુ ઈઝી છે લાઇસોઝોમ્સ. મેં અહીંયા એક નીચે ફિગર આપેલી છે, અહીંયા આવી જાવ તમે. આ લાઇસોઝોમ્સ, આખો સેલ છે, આ ન્યુક્લિયસ છે આપણું સેલનું, એની સાથે ફ્યુઝ થયેલી ઈઆર, તેના પર સેકન્ડ આપણું ગોલ્ગી એપેરેટસ. ગોલ્ગી એપેરેટસ નું ફંક્શન. હવે ગોલ્ગી એપેરેટસ છે એ ગોલ્ગી એપેરેટસના મેં સિસ્ટરની પાર્ટમાં અહીંયા તમે જોઈ શકો છો 2 પોઈન્ટ બનાવેલા છે રાઉન્ડ શેપમાં. દેખાય છે તમને? હેલો,
હેલો. Yes, yes, sir. યસ, આ બે પોઈન્ટ બનાવેલા છે. આ જે બે સર દેખાય. યસ, આ જે બે પોઈન્ટ છે એ બે પોઈન્ટ છે લાઇસોઝોમ્સ છે, આપણી લાઇસોઝોમ્સ છે. એટલે એવું કહેવાય કે જે ગોલ્ગી એપેરેટસ છે એ ફોરધેર એની જે સિસ્ટરની પાર્ટ છે એ લાઇસોઝોમ્સમાં ડિવાઈડ થાય છે. એટલે કે એમાંથી સિસ્ટરનીમાંથી લાઇસોઝોમ્સ જે ઓર્ગન છે એ રિલીઝ થાય છે. અને આ લાઇસોઝોમ્સ ઓર્ગન છે એ બેગ ટાઈપનો એક સ્ટ્રક્ચર છે, કેવિટી એક કહેવાય. પ્લાસ્ટિકની કોથળી હોય અને એની અંદર બધી વસ્તુ આપણે સ્ટોર કરીએ એ ટાઈપનું જે આપણી સિસ્ટરની છે એ બંને સાઈડથી બેગ લાઇકના સ્ટ્રક્ચર રિલીઝ કરે છે. અને આ જે સ્ટ્રક્ચર રિલીઝ થાય છે એને આપણે કહેવામાં આવે છે લાઇસોઝોમ્સ. હવે આ લાઇસોઝોમ્સ ગોલ્ગી એપરેટસમાંથી રિલીઝ થયા તો બેગ છે, તો બેગની અંદર એવું તો શું છે, લાઇસોઝોમ્સનું ફંક્શન શું છે, એવું પણ મને ઘણાય પૂછ્યું હતું. તો લાઇસોઝોમ્સની અંદર હાલો, યસ, વોઇસ કટ થઈ ગયો બેટા તારો, ફરીથી બોલ. digestive enzymes, યસ, વેરી ગુડ. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એની જે એ જે લાઇસોઝોમ્સ છે, યસ, જે લાઇસોઝોમ્સ છે. હેલો હેલો હેલો. हाँ सर, ઓકે, જે લાઇસોઝોમ્સ છે એ સુસાઇડ બેગ્સ બી કહેવાય. Yes. સુસાઇડ બી કહેવાય. યસ, સુસાઇડ બેગ. વાય અને સુસાઇડ બેગ કહેવાય? શા માટે એને સુસાઇડ બેગ કહેવાય છે? હેલો. સેલ જ્યારે બર્સ્ટ થાય ને ત્યારે એ બધું એબ્ઝોર્બ કરે. યસ સેલમાં જે વેસ્ટ મટીરિયલ હોય ને એ બર્સ્ટ કરી દે. યસ, વેરી ગુડ, એક્સેલેન્ટ. કોણ બોલ્યું? નેન્સી, ટીશા, કોણ બોલ્યું? સર ટીશા હું. ટીશા, વેરી ગુડ. એને સુસાઇડ બેગ એટલા માટે કહેવામાં આવે છે, જેને નથી ખબર એ જાણી લો કે એ બેગ છે એની સર અંદર બીકોઝ એ છે ને સેલ જે ડેડ થઈ ગયો હોય ને એ ત્યાં જઈને મતલબ બ્રસ્ટ આઉટ થઈ જાય. બ્રસ્ટ ઓફ થઈ જાય. યસ, એ જે બ્રસ્ટ ઓફ થઈ જાય એ પ્રોસેસને શું કહેવાય ખબર છે? એનાથી ખબર. ફેગોસાઇટોસિસ. શું કહેવાશે? ફેગોસાઇટોસિસ. ઓકે, સર 9th માં હતું તો ભૂલાઈ ગયું. યસ, એને કહેવાશે ફેગોસાઇટોસિસ. એ જો કે આપણા લાઇસોઝોમ્સ ની અંદર ડિટેલમાં નથી, આપણી જે ડિટેલ એનસીઆરટી જે આપે છે એટલું જ યાદ રાખવાનું છે. બાકી તમારું 9th નું તમને જે યાદ છે નો ડાઉટ્સ, કોઈ પ્રોબ્લેમ નથી. એને સુસાઇડ બેગ કહેવાય બીકોઝ ઓફ એની પાસે મેની ટાઈપ્સ ઓફ હાઇડ્રોલેઝ એન્ઝાઇમ્સ આવેલા છે. ધેન આફ્ટર લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેઝ એવા એક્સેટ્રા ઘણા બધા એન્ઝાઇમ્સ આ જે લાઇસોઝોમ્સ જે બેગ છે એની અંદર આવેલા છે. હવે સેલની અંદર કોઈ અનબાઉન્ડ ઓર્ગન છે, કોઈ બેક્ટેરિયા છે, જેવી મેં વાત કરેલી કે સેલ મેમ્બ્રેન આપણા જે છે લાઈક સેલ વોલ, ધેન આફ્ટર ગ્લાયકોકેલિક્સ એન્ડ ધેન આફ્ટર સેલ મેમ્બ્રેન, આ ત્રણ મેમ્બ્રેન છે એમાંથી પાસ આઉટ થઈને કોઈ અનબાઉન્ડ ઓર્ગન સેલની અંદર એન્ટર થાય છે. તો એ અનબાઉન્ડ ઓર્ગનને ડાયજેસ્ટ કરવાનું વર્ક છે એ લાઇસોઝોમ્સ કરે છે. અને આ ડાયજેશન પ્રોસેસને જે અનબાઉન્ડ ઓર્ગન છે, બેક્ટેરિયા છે, ઓકે, સોરી અગેન નેટવર્ક ઇશ્યુ, ફરીથી આપણે આગળ વધીએ. ઓકે, જે અનબાઉન્ડ ઓર્ગન છે, જે બેક્ટેરિયા છે, એના બોડીને ડિસ્ટ્રોય કરવાનું કામ છે આ એન્ઝાઇમ્સ કરે છે. આ એન્ઝાઇમ્સ છે એના બોડીને ડિસ્ટ્રોય કરે છે. ધેન આફ્ટર લાઇસોઝોમ્સ નું વર્ક ઓનલી ફેગોસાઇટોસિસ નું નથી, બટ લાઇસોઝોમ્સ છે એ જે આ પ્રોટીન્સ, ગ્લાયકોપ્રોટીન્સ, ગ્લાયકોલિપિડ્સ, આ ગ્લાયકોલિપિડ્સ અને ગ્લાયકોપ્રોટીન માંથી એનર્જી, એટલે કે ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ્સ છે એમાંથી એના ઉપર ડાયજેસ્ટિવ જે એન્ઝાઇમ્સ છે એ વર્કઆઉટ કરીને એમાંથી પણ એનર્જી રિલીઝ કરે છે. એટલે મતલબ બે ફંક્શન થઈ ગયા. ફર્સ્ટ તો એનું ડાયજેસ્ટિવ કેપેસિટી, મેં અહીંયા લખેલું છે કે ડાયજેસ્ટિંગ કેપેસિટી છે. કોઈ પણ વસ્તુને ડાયજેસ્ટ કરવું હોય, લાઈક ગ્લાયકોપ્રોટીન્સ આવ્યા છે તો ગ્લાયકોપ્રોટીનને નાના 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 ટુકડામાં તોડી નાખશે, એના ઉપર બધા એન્ઝાઇમ્સ વર્કઆઉટ કરશે અને એનામાંથી એનર્જી, મતલબ એને ડિસ્ટ્રોય કરી નાખશે. ગ્લાયકોપ્રોટીન્સ ડિસ્ટ્રોય કરો એટલે એમાંથી વન ટાઈપ ઓફ એનર્જી રિલીઝ થશે. સેમ અધર બેક્ટેરિયા, ફોરેન અધર પાર્ટિકલ સેલની અંદર એન્ટર થયા છે તો એ લાઇસોઝોમ્સ એને પોતાની બોડીની અંદર કેચ કરી લેશે. ધેન આફ્ટર લાઇસોઝોમ્સની અંદર જે પ્રેઝન્ટ એન્ઝાઇમ્સ છે એની અંદર એની ઉપર એટેક કરશે અને એટેક કરીને
એની જે બોડી છે એને ડિસ્ટ્રોય કરશે એને કહેવામાં આવે છે ફેગોસાઇટોસિસ. ઓકે, તો એટલી જ ડિટેલ આપણી બુક્સની અંદર આપેલી છે લાઇસોઝોમ્સની. બહુ ઇઝી છે. મેં કીધું હતું કે ગોલ્ગી એપેરેટસ છે એમાંથી બેગ લાઇક સ્ટ્રક્ચર્સ રિલીઝ થાય છે, એને લાઇસોઝોમ્સ કહેવાય છે. અને આ લાઇસોઝોમ્સ છે એનું મેઇન ફંક્શન છે ડાયજેસ્ટિંગ કેપેસિટી. એની અંદર કેવા ટાઈપના એન્ઝાઇમ્સ છે, તો લાઈક હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેઝ, ન્યુક્લિયેઝ એક્સેટ્રા. આ બધા જ એન્ઝાઇમ હાઈ પીએચ પર પણ વર્ક કરી શકે છે. પીએચ હાઈ હોય અને પીએચ લો હોય, બધી જ પીએચ ઉપર વર્ક કરી શકે છે. મતલબ એસિડિક એન્ડ બેઝિક પીએચ પર પણ વર્ક કરી શકે છે. ઓકે, યાદ રહેશે? હેલો હેલો હેલો. હા, યસ સર. નેન્સી, yes, sir. ઓમ, ક્રિશા, ટીશા. ઓકે, લાસ્ટ 10 મિનિટ છે આપણી પાસે. વેક્યુલ્સ એક લાસ્ટ ઓર્ગન આપણું બાકી છે, આઈ થિંક થઈ જશે. ઓકે, ધેન આફ્ટર લાસ્ટ ઓર્ગન આવે છે વેક્યુલ્સ. બહુ ઈઝી અને બહુ સાદું ઓર્ગન છે. બટ આ ઓર્ગન સ્ટડી કરતા પહેલા મારે એ પૂછવું છે કે વેક્યુલ્સ છે એ બધા જ સેલની અંદર પ્રેઝન્ટ હશે? ઓલ સેલ, મતલબ યુનિસેલ્યુલર, મલ્ટીસેલ્યુલર, પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક, યસ. બધા સેલની Yes, અંદર? sir. યસ સર. પ્લાન્ટ સેલ, એનિમલ સેલ, બધા જ ની અંદર પ્રેઝન્ટ છે? યસ યા નો? Yes. યસ. યસ. Yes, yes, યસ. ઓકે, ધેન આફ્ટર મેં વેક્યુલ્સ ની થોડુંક વાત પણ કરેલી. તો આ વેક્યુલ્સ નું ફંક્શન મને કોઈ કહી શકશે? અહીંયા રીડ કર્યા વગર કહેવાનું છે. Ha, sir. યસ, બોલો. Sir, vacuoles are storage sacks for solid or liquid content. યસ, વેરી ગુડ. લિક્વિડ કન્ટેન્ટ ને સ્ટોરેજ કરે છે. કેવા ટાઈપના લિક્વિડ્સ? Amino acid. નામ નથી પૂછતો, નામ નહીં, કેવા ટાઈપના? સેલને રિક્વાયરમેન્ટ હોય એવા લિક્વિડ કે સેલને ન રિક્વાયરમેન્ટ હોય એવા લિક્વિડ? ઓકે, એનીવે વેક્યુલ્સ છે એની અંદર લિક્વિડ મેનલી વોટર, ધેન આફ્ટર મેની ટાઈપ ઓફ આયર્ન, એમિનો એસિડ એક્સેટ્રા, ઘણા બધા જે લિક્વિડ્સ છે જે સેલને યુઝફુલ નથી, સેલમાં યુઝફુલ ન હોય જે મટીરિયલ્સ છે. લાઈક આપણી બુક્સની અંદર એવો વર્ડ્સ યુઝ કર્યો છે કે એક્સેટરી પ્રોડક્ટ લાઈક અધર મટીરિયલ્સ નોટ યુઝફુલ ફોર ધ સેલ. સેલમાં યુઝફુલ નથી એવા જે મટીરિયલ છે એ સેલમાં ક્યાં જાય? આપણા ઘરે યુઝફુલ ન હોય એના માટે આપણા ઘરે કચરા પેટી છે. એવું જ સેમ સેલની અંદર કચરા પેટીનું વર્ક છે વેક્યુલ્સનું. જે યુઝફુલ નથી, સેલને નથી જરૂર, એ દરેક વસ્તુ વેક્યુલ્સની અંદર જશે. ક્લિયર? યાદ રહેશે? યસ. Okay, then after vacuoles and lysosomes. Okay, like vacuoles અને lysosomes બંને membrane bound organ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે membrane bound organ છે એટલે કે vacuoles અને lysosomes એની સરાઉન્ડિંગ મેમ્બ્રેન આવેલા છે. હવે vacuoles ની સરાઉન્ડિંગ જે મેમ્બ્રેન આવેલું છે એનું નામ છે ટોનોપ્લાસ્ટ. મેં અહીંયા બતાવેલું છે, હાઇલાઇટ કરું છું. યસ, એનું નામ છે ટોનોપ્લાસ્ટ. જે તમે અહીં બ્લેક કલરનું જોવો છો એ છે ટોનોપ્લાસ્ટ. મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગન છે. વેક્યુલ્સ આપણું મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગન છે. આપણું ન્યુક્લિયસ, ધેન આફ્ટર ER, ગોલ્ગી એપેરેટસ, ધેન આફ્ટર લાઇસોસોમ્સ, ધેન આફ્ટર અહીંયા સાઈડમાં મેં વેક્યુલ્સ ડ્રો કર્યું છે. ધેન આફ્ટર એની અંદર વોટર, એક્સેટરી પ્રોડક્ટ, અધર મટીરિયલ્સ નોટ યુઝફુલ ફોર ધ સેલ. ઇન પ્લાન્ટ સેલ, સ્પેશિયલી પ્લાન્ટ સેલની વાત કરી છે. એનિમલ અને પ્લાન્ટ સેલ બંનેની અંદર વેક્યુલ્સ પ્રેઝન્ટ છે. બટ in a plant cell, the vacuoles can occupy up to 90% of the volume of the cell. સેલનું 90% વોલ્યુમ છે એટલે કે વેક્યુલ્સ છે સેલની 90% જગ્યા રોકે છે. એટલે કે જે અમે વેક્યુલ્સ નાનું ડ્રો કર્યું છે ને એની જગ્યાએ જો આ પ્લાન્ટ સેલ હોય તો એટલું મોટું વેક્યુલ્સ આવેલું હોય. બાકીના બધા પાર્ટની અંદર શું હશે? લાઇસોસોમ્સ, ગોલ્ગી એપેરેટસ, ન્યુક્લિયસ એક્સેટ્રા બધા ઓર્ગન નાના નાના હશે. સૌથી મોટું ઓર્ગન વેક્યુલ્સ એ પ્લાન્ટ સેલની અંદર છે. સમજાય છે? હેલો,
Yes, sir. 90% જે વોલ્યુમ છે સેલનું એ વેક્યુલ્સ એકલું રોકે છે. Yes, એને એને એકલાને એટલી જગ્યા જોવે છે રહેવા માટે. ઓકે ઓકે, વોઇસ કટ થાય છે બેટા. હેલો. yes, sir. ઓકે, ધેન આફ્ટર ફંક્શન ની વાત કરી. આ વેક્યુલ્સ ની ફંક્શન આમ જરૂરી તો વાત કરી લીધી છે કે ભાઈ એક્સેટરી જે પ્રોડક્ટ છે, અધર મટીરિયલ જે સેલ માટે યુઝફુલ નથી એને સ્ટોરેજ કરવાનું. ધેન આફ્ટર અધર ફંક્શન છે ધ કોન્ટ્રાસેપ્ટિવ વેક્યુલ્સ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ફોર ઓસ્મો રેગ્યુલેશન એન્ડ એક્સિરેશન. ઓસ્મો રેગ્યુલેશન જે સેલ છે, ક્લિયર, આ સેલ ની અંદર ઓસ્મો રેગ્યુલેશન, ઓસ્મોસિસ. ઓસ્મોસિસ તો તમે આઈ થિંક 9th યા 10th ની અંદર સ્ટડી કર્યા હશો કે જે ઓસ્મોસિસ છે, ગ્રેડિયન્ટ, આપણે આના પહેલા પણ વાત કરી હતી ઓસ્મોસિસ ની કે ભાઈ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ્સ ને એકોર્ડિંગ વર્ક થશે કે જો સેલ ની અંદર વોટર્સ નું લેવલ વધી જશે, વોટર્સ ના મોલિક્યુલ્સ વધુ એન્ટર થશે તો એ વધારાનું વોટર્સ છે વેક્યુલ્સ ની અંદર ચાલ્યું જશે, જેથી કરીને ઓસ્મો રેગ્યુલેશન ની પ્રોસેસ થાય. એટલે કે ઓસ્મોસિસ રેગ્યુલેટ થાય, ઓસ્મોસિસ વોટર નું બેલેન્સ સેલ ની અંદર રહે. સમજાય છે ઓસ્મો રેગ્યુલેશન કે કોઈને ડાઉટ્સ છે ઓસ્મો રેગ્યુલેશન એટલે શું? ના સર, સમજાય છે. ઓકે, ઇન મેની સેલ બીજું ફંક્શન છે ઇન મેની સેલ એઝ ઇન પ્રોટીસ્ટ ફૂડ વેક્યુલ્સ formed by in regulating the food particles. Okay, wait, હા, આમાં જે લખેલું છે બતાતું નથી મને. ઓકે, ધેન આફ્ટર મેની ઓર્ગેનિઝમ્સ, ઘણા જે ઓર્ગેનિઝમ્સ છે લાઈક પ્રોટિસ્ટા. આ પ્રોટિસ્ટા કિંગડમ છે એ તમારે ચેપ્ટર નંબર 3 ની અંદર સ્ટડી કરવાનું છે, એનિમલ કિંગડમ ની અંદર. જ્યારે ચેપ્ટર નંબર 2 અને 3 સ્ટડી કરીશું ત્યારે તમને આ જે વેક્યુલ્સ છે એનું ફંક્શન ત્યારે પણ આવશે કે ભાઈ અમીબા છે, અમીબાની અંદર જે એક્સેટરી પ્રોડક્ટ છે, એટલે કે અમીબા એ યુનિસેલ્યુલર છે કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છે? હેલો. Unicellular. યુનિસેલ્યુલર મતલબ એની અંદર એક જ સેલ છે, તો એની અંદર એક્સેટરી પ્રોડક્ટ રિમૂવ કરવા કોઈ સ્પેશિયલ ટાઈપની સિસ્ટમ નથી. લાઈક હ્યુમન બીંગ ની અંદર એક્સેટરી સિસ્ટમ તરીકે 2 કિડની છે, ધેન આફ્ટર બ્લેડર છે, ધેન આફ્ટર યુટ્રસ છે, જેનાથી આપણે યુરિન છે રિલીઝ થાય છે, મતલબ આપણા બોડીનો જે વેસ્ટ છે રિલીઝ થાય છે. હવે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ લાઈક અમીબા, તો અમીબાની અંદર આ એક્સેટરી પ્રોડક્ટ છે એ વેક્યુલ સ્નેપ થી બહાર નીકળે છે. ધેન આફ્ટર જે પ્રોટિસ્ટા, બીજા જે એનિમલ્સ છે મલ્ટીસેલ્યુલર છે, પ્રોટિસ્ટા એ મલ્ટીસેલ્યુલર છે, એની અંદર ફૂડ ને પ્રિઝર્વ કરવા કોઈ ઓર્ગન નથી, એની પાસે ફૂડ પ્રિઝર્વ કરવા એની પાસે કોઈ ઓર્ગન નથી. ફૂડ ને જો એને સ્ટોર કરવું હોય આપણી બોડીની અંદર મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ લાઈક હ્યુમન બીંગ, તો આપણી પાસે સ્ટમક છે જેની અંદર ફૂડ પાર્ટિકલ સ્ટોર થાય. બટ મેની સેલ્સ એઝ ઇન પ્રોટિસ્ટા કિંગડમના જે ઓર્ગેનિઝમ્સ છે એની અંદર આ ફૂડ વેક્યુલ્સ છે એની અંદર જે સેલ માટે યુઝફુલ ન હોય એવા નહીં, બટ સેલને જ્યારે જરૂર હોય ત્યારે આ જે વેક્યુલ્સ છે એમાંથી જે ફૂડ પાર્ટિકલ્સ છે એ સેલને આપે છે. સમજાય છે એનું ફંક્શન? હેલો. Yes. ઓકે, મતલબ Yes, sir. ફૂડ સ્ટોરેજ કરવાનું ફંક્શન પ્રોટિસ્ટાની અંદર. ધેન આફ્ટર ઓસ્મો રેગ્યુલેશન એન્ડ અમીબાની અંદર જે એક્સેટરી પ્રોડક્ટ છે એને રિમૂવ કરવાનું એનું મેઇન ફંક્શન છે. આ છે આપણું વેક્યુલ્સ. ઓકે, તો આ હતું આપણું વેક્યુલ્સ, લાઇસોઝોમ્સ, ધેન આફ્ટર ગોલ્ગી એપેરેટસ. આમાં કઈ ન સમજાણું હોય તો મને તમે કહી શકો છો. હેલો. ઓકે, આપણી પાસે આપણી પાસે ટાઈમ છે ત્યાં હું તમને અહીંયાથી પીપીટી સેન્ડ કરી આપું છું. Yes, sir.
ઓકે મે બી આપણો ટાઈમ ચાલ્યો જશે, રિજોઈન થવું જોશે બધા જ ને, બીકોઝ કે અહીંયા મને ઓપ્શન નથી બતાવતા. સર તો પાછું અત્યારે જ રીજોઈન કરી દઈએ. હા રિજોઈન કરી દો ને ચાલો.